વરસાદ આવે ને એટલે માર્કેટમાં લીલી મકાઈ જોવા મળે છે અને આજે આપણે લીલી મકાઈનું છીણ એટલે મકાઈનો છૂંદો બનાવીશું. આ મકાઈનું છીણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને આજે આપણે મકાઈનું છીણ બનાવીએ છીએ ને તે ટ્રેડિશનલ રીતે બનાવીશું. જે મારા પપ્પા અને બા બનાવતા હતા ને તે જ રીતે આજે હું મકાઈનો છૂંદો બનાવીશ. મકાઈનું છીણ બનાવવા માટે મેં અમેરિકન મકાઈ લીધી છે. તમારે દેશી મકાઈ લેવી હોય તો પણ લઈ શકો છો અને દેશી મકાઈમાંથી છીણ બનાવીએ છીએ ને તો વધારે ટેસ્ટી લાગે છે. પણ અહીંયા મેં અમેરિકન મકાઈ લીધી છે. અહીંયા 4 ડોડા લીધા છે તો 4 ડોડાની ઉપરની છાલ અલગ કરવાની છે અને રેસા અલગ કરવાના છે. હવે છીણી લેવાની છે અને મકાઈનું છીણ પાડવાનું છે. હવે દૂધ લેવાનું છે કેમ કે ટ્રેડિશનલ રીતે છૂંદો બનાવીએ છીએ એટલે 500 ગ્રામ દૂધ લેવાનું છે. દૂધને ગરમ કરવા મૂકવાનું છે. હવે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને કઢાઈમાં 4 ચમચી ઘી લેવાનું છે. ઘીમાં છૂંદો બનાવીએ છીએ ને તો વધારે ટેસ્ટી લાગે છે અને ટ્રેડિશનલ રીતે મકાઈનું છીણ છે ને તે ઘીમાં બનાવવામાં આવે છે અને લસણ અને મરચાંની ફ્લેવર આપવામાં આવે છે એટલે લસણ વધારે લેવાનું છે. હવે ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને હિંગ ઉમેરવાની છે અને લસણ અને મરચાં ક્રશ કરેલા ઉમેરવાના છે અને લસણ વધારે ઉમેરવાનું તો જ તેનો ટેસ્ટ અને ફ્લેવર આવશે. અને લસણ અને મરચાંની ઘીમાં સાતળવાનું છે એટલે સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી સાંતળી લઈશું. ચપટી હળદર ઉમેરવાની છે એટલે કલર સારો આવશે અને હળદર ઉમેર્યા પછી પણ લસણ અને મરચાંને સાતળવાના છે. લસણ અને મરચાંમાંથી ઘી અલગ થાય ત્યાં સુધી સાતળી લઈશું. અહીંયા ઘી અલગ થઈ ગયું છે તો મકાઈનું છીણ ઉમેરવાનું છે અને ધીમા તાપે શેકવાનું છે. છીણ પેનથી અલગ થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે. એટલે મીડિયમ ગેસ પર મકાઈનું છીણ છે તે શેકી લઈશું અને એક બાજુ દૂધ ગરમ કરવા મૂકવાનું છે કેમ કે ગરમ દૂધ ઉમેરવાનું છે. અને આજે આપણે ટ્રેડિશનલ રીતે છૂંદો બનાવીએ છીએ ને એટલે ઘી અને દૂધ ઉમેરવાનું છે તો તેનો ટેસ્ટ અને ફ્લેવર આવશે. અહીંયા 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે છીણ પેનથી અલગ થવા લાગ્યું છે. તો છીણ છે તે સરસ એવું શેકાઈ ગયું છે અને આ રીતે ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી શેકવાનું છે. તમારે આ રીતે શેકેલું છીણ ખાવું હોય ને તો પણ ખાઈ શકો છો પણ આજે આપણે ટ્રેડિશનલ રીતે મકાઈનું છીણ કે છૂંદો બનાવીએ છીએ એટલે છીણ સરસ એવું શેકાઈ જાય પછી દૂધ ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે અને દૂધમાં પણ શેકવાનું છે. એટલે 4 થી 5 મિનિટ ધીમા તાપે શેકી લઈશું એટલે દૂધ છે તે છીણમાં મિક્સ થઈ જશે. અને ફ્રેન્ડ્સ, આ મકાઈનું છીણ કે મકાઈનો છૂંદો છે ને તે ઘી અને દૂધમાં જ બનાવવામાં આવે છે ત્યારે તેનો ટેસ્ટ આવે છે અને લસણની ફ્લેવર વધારે આપવામાં આવે છે. મારા પપ્પા મકાઈનું છીણ બહુ જ સરસ બનાવતા હતા. હું જ્યારે પણ મકાઈનું છીણ બનાવું ને ત્યારે પપ્પાને યાદ કરું. મારા પપ્પાની સ્ટાઇલમાં જ હું મકાઈનું છીણ બનાવું છું છતાં પણ તે ટેસ્ટ અને સ્વાદ નથી આવતો જે મારા પપ્પા છીણ બનાવતા હતા ને તે ટેસ્ટ અને સ્વાદ હજુ પણ મોઢામાં છે. તેટલું ટેસ્ટી મકાઈનું છીણ બનાવતા હતા. તો અહીંયા છીણ છે તે સરસ એવું ચડી ગયું છે. તો હવે આપણે મસાલો કરવાનો છે. મસાલામાં ખડા મસાલા ઉમેરવાના છે. અડધી ચમચી તજ પાવડર, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી લાલ મરચું અને 1 ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. બધા જ મસાલા મિક્સ કરવાના છે અને 2 થી 3 મિનિટ ધીમા તાપે કૂક કરવાનું છે એટલે મસાલાની ફ્લેવર આવી જાય અને મસાલા ચડી જાય પછી 1 થી 2 ચમચી ઘી ઉમેરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું તો મસાલાની ફ્લેવર છીણમાં આવી જશે. તો તમે જોઈ શકો છો કે ગરમા ગરમ મકાઈનું છીણ કે મકાઈનો છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે. તો ગરમા ગરમ મકાઈના છીણને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, એકવાર વરસાદ આવી જાય ને પછી શાક માર્કેટમાં લીલી મકાઈ જોવા મળે છે અને લીલી મકાઈનું ગરમા ગરમ છીણ 1 થી 2 વાર તો દરેકના ઘરમાં બનતું હશે. આજે મેં મારી પપ્પાની સ્ટાઇલમાં મકાઈનું છીણ કે મકાઈનો છૂંદો બનાવ્યો છે. કેવી લાગી રેસીપી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે.